એ જસ્ટ આઈવીએફ સેન્ટર નથી, પણ એક લાગણી અને વાલ જેમાં પરોવાયેલું છે અને પ્રેમપૂર્વક અમે દરેક દર્દીને એમની જે તકલીફો છે એને સમજીએ છીએ અને એને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વાણી છે. તેમાં હસબન્ડમાં બી તકલીફ હોય અને વાઈફમાં બી તકલીફ હોઈ શકે છે. એવું જરૂરી નથી, પણ મોટાભાગે કેવું છે કે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એમાં સ્ત્રીને વધારે દોષ આપવામાં આવતો હોય છે, પણ એવું કંઈ હોતું નથી. દરેકને નોકરી પાછળ સવારથી લઈને સાંજ સુધી દોડતા હોય છે, રાત્રે મોડા ઘરે આવે, ઊંઘવાના ઠેકાણા ના હોય, તો પછી એમાં જે રૂટીન જે કપલની લાઈફ જે હોય એ ડિસ્ટર્બ થતી હોય છે. તમે રૂટીન ફોલો નહીં કરો, ડિસિપ્લિનમાં નહીં રહો તો તમને રિઝલ્ટ નહીં મળે. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા તો જીવતા જ ને પ્રેત. આપણે ભણતા એટલે નાની કવિતા આવતી. સ્વાદમાં ધ્યાન નહીં રાખીએ તો શરીર બગડશે અને વાદમાં ધ્યાન નહીં રાખીએ તો મન બગડશે. કે જે જીવન મળ્યું છે એમાં તમે હરિને અર્પણ કરી લો, કેમ કે હરિ છે બધું હરી લે છે.